Hello, girls and boys. Fourth paper. Okay, that is MCQ number 46 to 60. Out of the total closing stock, 30% of the goods, its market value decrease by 50%. 30% માલની કિંમતમાં 50%નો ઘટાડો. 25% of the goods, its market value increase by 50. 50%નો વધારો. 25% of the goods, its market value is 10,000, which is 20% lower than the cost price. એટલે કે આ સેન્ટેન્સ ઉપર તમારે બહુ જ ધ્યાન આપવાનું છે. 25% of the goods, માલના 25%, ઇટ્સ માર્કેટ વેલ્યુ, એની બજાર કિંમત 10,000 છે, જે પોતે which is 20% lower than cost price, જેની મૂળ કિંમત કરતા 20% ઓછી છે. And remaining stock is 10% less than cost price. Find out the value of closing stock. Closing stock find out કરવાના MCQ પૂછાય જ છે અને એમાં પણ આ સર્વોપરી કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખજો. ઓકે ગર્લ્સ એન્ડ બોયઝ, મસ્ત MCQ આપ્યું છે. હવે આને કઈ રીતે શોધવું? તો એક્ઝામ્પલમાં ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ જ નથી આપી. 50 લાખ, 1000, 5000, 10,000 વોટએવર, પણ ઇનડાયરેક્ટલી તમને કહી દીધું છે 25% માલ જેની બજાર કિંમત 10,000 છે અને એ પોતે એની કોસ્ટ પ્રાઇસ કરતા 20% લોઅર છે. તો અહીંયા કેવી રીતે વર્કઆઉટ થાય, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો ગર્લ્સ એન્ડ બોયઝ, વર્કિંગમાં ध्यान આપજો. 25% ગુડ્સ કેટલો ખબર નહીં, જે પોતે જેટલી પણ કિંમત હશે કોસ્ટ પ્રાઇસ, એ પોતે 20% લોઅર છે, 20% લોઅર કરવાનું છે. એની માર્કેટ પ્રાઇસ જે છે એ 20% ઓછી છે દેન કોસ્ટ પ્રાઇસ. તો વી હેવ ટુ એઝ્યુમ ધ કોસ્ટ પ્રાઇસ 100. આપણે ધારી લઈએ કે કોઈ એક માલ જેની મૂળ કિંમત 100 છે, જેની બજાર કિંમત 20% ઓછી છે, તો એની બજાર કિંમત હોય 80 રૂપીસ. હવે જેની માર્કેટ પ્રાઇસ, માર્કેટ વેલ્યુ 80 છે, એની કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? તો કે 100. તો આપણા MCQ માં જે પૂછ્યું છે 25% of the goods, its market value is 10,000. તો આની માર્કેટ વેલ્યુ 10,000 છે, તો એની કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? તો આ રીતે ગુણાકાર ભાગાકાર કરવાના. વિદ્યાર્થી મિત્રો, તમે મને હેલ્પ કરજો. ફરી એકવાર ધ્યાન રાખજો, મેં કોસ્ટ પ્રાઇસ એઝ્યુમ કરી 100, જેની બજાર કિંમત 20% લોઅર, તો બજાર કિંમત માર્કેટ વેલ્યુ થઈ 80. ગર્લ્સ એન્ડ બોયઝ, જેની માર્કેટ વેલ્યુ 80, એની કોસ્ટ પ્રાઇસ 100. તો 10,000 જેની માર્કેટ વેલ્યુ હોય એની કોસ્ટ પ્રાઇસ કેટલી? તો આ રીતે જ્યારે ફાઇન્ડ આઉટ કરીએ તો આપણને એની કોસ્ટ પ્રાઇસ મળશે 12,500. તો વિદ્યાર્થી મિત્રો, 25% એટલે 12,500 થયા. તો આપણાને 100% માલ એટલે કેટલો એ પણ જોઈએ છે. 100% ગુડ્સ કેટલો થાય? તો આ તો 12,500 તો 25% જ છે, તો બીજા 25% એટલે બીજા 12,500. 12,500 વત્તા 12,500 25,000. તો 100% ગુડ્સ એટલે કેટલો થશે? તો સમજી લો 25% એટલે 12,500, તો 100% એટલે કેટલા? તો ઓફકોર્સ 50,000 રૂપિયા થાય. તમે ગણીશું. હવે MCQ ગણવાને આપણે લાયક બન્યા કે ભાઈ જે માલ છે એ 50,000 રૂપિયાની કોસ્ટ પ્રાઇસ ધરાવે છે. હવે આગળ વાંચીએ. 30% of the goods, its market value decrease, ઘટાડો થયો 50%નો. તો 30%, તો આમાંથી 30% અલગ કરો. 30% goods આના 30%, 15,000. એની માર્કેટ વેલ્યુ 50% ઓછી, એટલે 15,000 ના 50%, 7,500 ઓછા,
તો બાકી રહ્યા 7,500. ધેટ્સ ઇટ. તો આ 30% ગુડ્સનું સોલ્યુશન આવ્યું. પછી આગળ 25% of the goods its market value increased by 50%. બીજા 25%. 25% goods. હવે 25% એટલે કેટલા થશે? તો કે 12,500. આની માર્કેટ વેલ્યુ 10% ઇન્ક્રીઝ છે, તો મારે વધારાની કિંમત એમ પણ ધ્યાનમાં લેવાની જરૂર ના જ હોય, પણ તેમ છતાં આપણે ધ્યાનમાં લઈએ. 25% ગુડ્સ ઇન્ક્રીઝ બાય 50% છે, સોરી. તો ગર્લ્સ એન્ડ બોયઝ ઇટ ઇઝ ઇન્ક્રીઝ બાય 50%. 50% વધારે છે, તો 50% એટલે કેટલા થશે? તો 6,250. પણ પછી આન્સર આવે 18,750. બટ એકોર્ડિંગ ટુ રૂલ ઓફ કન્ઝર્વેશન વિચ એવર ઇઝ લોઅર, એ ધ્યાનમાં લેવાનું. તો આપણે ધ્યાનમાં લઈશું 12,500, નહીં કે 18,750. ઓકે. નેક્સ્ટ 25% ઓફ ધ ગુડ્સ, બાકીના 25%ની વાત કરી. 25% ઓફ ધ ગુડ્સ 12,500 and its market value is given 10,000. તો બાકીનો માલ રહ્યો કેટલો? બેલેન્સ ગુડ્સ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો 25, 25, 50 અને 30% એટલે 80% માલ થઈ ગયો. તો બાકીનો માલ 20% રહ્યો. 20%, 50,000 20%, 10,000 રૂપિયા થાય. જેના વિશે કેટલો માલ વધ્યો છે અથવા ઘટ્યો છે, એની બજાર કિંમત વધારે કે ઓછી કશું કીધું નથી. તો આપણે પૂરેપૂરા ધ્યાનમાં લેવાનો. તો પહેલો 30% ગુડ્સ 15 અને 7,500. વિચ એવર ઇઝ લોઅર? 7,500 ધ્યાનમાં લેવાના. બીજો 25% માલ 12,500 અને 18,750. વિચ એવર ઇઝ લોઅર? તો 12,500 ધ્યાનમાં લઈશું. ત્રીજો 25% માલ 12,500 અને 10,000. વિચ એવર ઇઝ લોઅર? અને બાકીનો 20% માલ જેના વિશે કશું જ કીધું નથી, તો પૂરેપૂરા 10,000 ધ્યાનમાં લેવાના. તો અહીંયા સરવાળો કરો. 0, 0, 5, 5, 10 વધી 1, 8, 9, 10 વધી 1, 4. તો 40,000 રૂપિયા આવે. તો એકોર્ડિંગ ટુ રૂલ ઓફ કન્ઝર્વેશન પ્રુડન્સ વિચ એવર ઇઝ લોઅર should be considered. So your answer should be 40,000. A answer is the correct answer. 47 number, insurance expense 600 rupees includes premium of 170 on a policy expiring on 30th September 22. એટલે 600 રૂપિયા વીમા પ્રીમિયમ ચૂક્યું છે, જેમાંથી એક પોલિસી 170 રૂપિયાની એવી હતી જેનું વર્ષ 30મી સપ્ટેમ્બરના રોજ પૂરું થાય છે. What amount would be debited to P&L account? નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા ઉધાર કરવા for the year ending on 31st March 22? તો બહુ સિમ્પલ વસ્તુ છે ગર્લ્સ એન્ડ બોયઝ. ટોટલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે 600 રૂપિયા ચૂકવ્યું છે. હવે એમાંથી એક પોલિસી એવી હતી જે 170 રૂપિયા પ્રીમિયમ ચૂક્યું હતું, પણ એનું વર્ષ પૂરું થતું હતું 30મી સપ્ટેમ્બર અને તમારું યર કમ્પ્લીટ થાય છે માર્ચ. તો માર્ચ પછી સપ્ટેમ્બર સુધી એટલે કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 6 મહિના થાય. તો 6 મહિનાના પૈસા આવતા વર્ષના છે જે અત્યારથી ચૂકવ્યા, પ્રીપેડ અગાઉથી ચૂકવેલ. તો 170 એ તો 12 મહિનાના થયા, તો 6 મહિનાના કેટલા? તો 170ના અડધા 85 રૂપીસ થાય. તો 85 રૂપિયા એ આપણે અગાઉથી ચૂકવ્યા પ્રીપેડ ઇન્સ્યોરન્સ. તો નફા નુકસાનમાંથી માઇનસ કરી દેવાનું. ટોટલ પ્રીમિયમ હતું 600, એમાંથી માઇનસ પ્રીપેડ 85 રૂપીસ, બાદ બાકી કરો તો 515 રૂપિયા વધ્યા. આટલા જ રૂપિયા નફા નુકસાન ખાતામાં ઉધાર થશે. તો 515 રૂપિયા એ તમારો આન્સર હોવો જોઈએ. નેક્સ્ટ MCQ. ઓપનિંગ સ્ટોક 25,000. બેટા વર્ષની શરૂઆતનો માલ આપ્યો છે 25,000. પરચેઝીસ 1 લાખ, લાખ રૂપિયાનો માલ ખરીદ્યો અને ક્લોઝિંગ સ્ટોક છે 40. એન્ડ ગ્રોસ પ્રોફિટ કાચો નફો એ 15% છે. કોના? તારા કે મારા? સેલ્સના ભાઈ. સેલ્સના 15%. ફાઇન્ડ આઉટ ધ અમાઉન્ટ ઓફ સેલ્સ. તમારે સેલ્સની અમાઉન્ટ શોધવાની છે. તો
તો ગર્લ્સ એન્ડ બોયઝ અહીંયા તમને સૌથી પહેલા તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ શોધતા આવડવું જોઈએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ? ગુજરાતીમાં કહેવાય વેચેલ માલની પડતર. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આ ધ્યાનમાં રાખજો, ઓપનિંગ સ્ટોક plus purchase minus closing. So girls and boys, in our example, opening stock 25,000 plus purchases હતું 1 lakh minus closing stock 40. So girls and boys, 25,000 plus 1 lakh, that is 125 minus 40,000. તો ગર્લ્સ એન્ડ બોયઝ 85,000 વધશે. આને કહેવાય કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ઓકે, હવે આપણાને જોઈએ પ્રોફિટ. ભાઈ ગ્રોસ પ્રોફિટ કેટલા પર્સન્ટેજ આપ્યા છે? તો તમને ગ્રોસ પ્રોફિટના પર્સન્ટેજ આપ્યા છે 15%. તો ધ્યાન રાખજો કઈ રીતે વર્કઆઉટ થાય. તો ગ્રોસ પ્રોફિટ એ સેલ્સ ઉપર ગણવામાં આવે. તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એનું સૂત્ર ધ્યાનમાં રાખજો. બીજું, cost of goods sold is equal to sales minus gross profit. તો આપણે એઝ્યુમ કરી લઈએ કે ભાઈ સેલ્સ 100 રૂપીસ છે, તો એના 15% ગ્રોસ પ્રોફિટ 15. તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેટલો થાય? તો કે 85. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો હવે જેનું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 85 થતું હોય, જેમાં પ્રોફિટ 15 છે અને સેલ્સ શોધવાનું કીધું છે, સેલ્સ થાય 100, તો જેનું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 85 એનું સેલ્સ 100. તો જેનું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 85,000 એનું સેલ્સ કેટલું? તો ઓફકોર્સ 1 લાખ રૂપિયા એ તમારો આન્સર હોવો જોઈએ. મેથડ ખાસ નોટ ડાઉન કરી લેજો. બંને ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાના. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ વેચેલ માલની પડતર, શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખરનો સ્ટોક, અને બીજું સૂત્ર એનું સેલ્સ માઇનસ જેપી. તો યોર આન્સર ઇઝ 1 lakh. ઇફ ધ ગ્રોસ પ્રોફિટ ઓન સેલ્સ 35%, થોડી વાર પહેલા પણ આ જ ક્વેશ્ચન હતો, ધ્યાન રાખજો. એન્ડ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઇઝ 130. કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ સેલ્સ. ધેટ ઇઝ સિમ્પલ. તો ફરી પહેલા આની પહેલા જ એમસીક્યુ હતું, એવું સેમ એમસીક્યુ લગભગ આવ્યું. તો અહીંયા આપણને ગ્રોસ પ્રોફિટ સેલ્સના 35% આપી દીધું છે. ઓકે, તો હાઉ ટુ કેલ્ક્યુલેટ? તો સિમ્પલ, સેલ્સ એઝ્યુમ કરી લો બેટા. સેલ્સ ઇઝ 100, એમાંથી માઇનસ ગ્રોસ પ્રોફિટ એના 35%, 35% હતું, 35%, that is 35. તો બાકીનું આપણને મળી જશે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. 100 માંથી 35 માઇનસ કરો તો 65. that is the cost of goods sold. હવે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? જો આપણા એક્ઝામ્પલમાં કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 1,30,000 આપ્યું છે, તો સેલ્સ કેટલું? ઓકે, તો ગર્લ્સ એન્ડ બોયઝ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અને એના આધારે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે સેલ્સ. તો જેનું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 65 હોય એનું સેલ્સ 100. તો જેનું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 1,30,000 એનું સેલ્સ કેટલું? તો 130 મલ્ટીપલ બાય 100 ડિવાઇડેડ બાય 65. તો જરા ગુણાકાર ભાગાકારમાં હેલ્પ કરજો. 1,30,000 મલ્ટીપલ બાય 100 divided by 65, that is 2 lakhs. So your answer should be ગુજરાતીમાં 2 લાખ રૂપિયા. Yes, it is capital account. ભાઈ મૂડીની વ્યાખ્યા તો છે ને 11મા ધોરણમાં આવે. 11મા ધોરણમાં પહેલા જ દિવસે શીખવાડવામાં આવે કે ભાઈ મૂડી કોને કહેવાય? ધંધાનો માલિક અથવા ધંધાનો ભાગીદાર ધંધો શરૂ કરવા અથવા ધંધાના વિકાસ માટે ધંધામાં રોકડ, માલ, મિલકત લાવે તો એને મૂડી કહેવાય. આ મૂડી એ વ્યક્તિગત પ્રકારનું ખાતું છે. યાદ રાખજો, કેપિટલ ઇઝ કન્સિડર્ડ ટુ બી પર્સનલ અકાઉન્ટ. તો અહીંયા પર્સનલ અકાઉન્ટ એટલે સી આન્સર છે બેટા. તો સી આન્સર ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ MCQ. A trial balance on 31st March 22 contain the following information.
12% મોર્ગેજ લોન, 12% ગીરો લોન, 3 લાખ રૂપિયાની લોન આપી છે, એમાં ડેટ નથી આપી, જમા બાકી છે. એન્ડ ઇન્ટરેસ્ટ પેડ ઓન ધીસ લોન ઇઝ 24, જેના પર આપણે ખાલી 24,000 વ્યાજ ચૂકવ્યું છે. આ વ્યાજ નફા નુકસાન ખાતામાં ઉધાર થાય ભાઈ, 24,000 વ્યાજ ઇન્ટરેસ્ટ ઓન લોન. ઓકે, દેન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ વિલ બી કેટલા? તો પ્રોફિટ એન્ડ લોસમાં તમારે કેટલા દર્શાવવાના? તો 24 એટલે 24 થોડા બતાવવાના, લોન જોવી પડે ભાઈ. કેટલાની હતી લોન? 3 લાખની. કેટલા ટકાનું વ્યાજ? 12. તો 3 લાખના 12%, 12 તારી 36,000, તો 36,000 વ્યાજ ચૂકવવું પડે. તમે ચૂકવ્યું છે 24,000, એનો મતલબ હજુ 12,000 ચૂકવવાના બાકી. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ પ્લસ કરી દેવાનું. પણ ક્વેશ્ચન તમને શું પૂછ્યો છે? આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ નો. તો નફા નુકસાનમાં કેટલા ઉધાર કરવાના? તે તો પૂરું વ્યાજ આવે. તો નફા નુકસાનમાં 36,000 રૂપિયા ઉધાર કરવા પડે. Debited with 36,000. A option is the correct one. What is the correct order in which the accounting transactions are recorded in the books? અરે ભાઈ, આ તો કઈ વિચારવાની વસ્તુ છે? અકાઉન્ટ તો તમારા બ્લડમાં આવી જાય, બ્લડમાં. સૌથી પહેલા હંમેશા ટ્રાન્ઝેક્શન હોય ને, એ પણ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હોય ને, એની જ અકાઉન્ટિંગ એન્ટ્રી થાય. અને અકાઉન્ટિંગ એન્ટ્રીમાં સૌથી પહેલા શું હોય? આમ નોન જર્નલ એન્ટ્રી અથવા પેટા નોન સબસિડરી બુક્સ. એના પછી લેજર બને, લેજર પરથી ટ્રાયલ બેલેન્સ બને, ટ્રાયલ બેલેન્સ પરથી ફાઇનલ અકાઉન્ટ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ બને. તો આપણે એ જ ઓર્ડર શોધવાનો. કઈ છે ભાઈ? પહેલા લેજર, જિંદગીમાં કોઈ દાડો પહેલા લેજર ના હોય. જર્નલ એ સાચી વાત છે, સબસિડરી ઓકે, લેજર બેલેન્સ શીટ, બેલેન્સ શીટ કોઈ દાડો પહેલા બનતી હોય અને પછી P&L બને, એવું હોતું હોય? પહેલા પાકું સરો પછી P&L? ના ભાઈ ના. જર્નલ સાચી વાત છે, લેજર બરાબર છે, ટ્રાયલ બેલેન્સ બરાબર, P&L અને બેલેન્સ શીટ. યસ. સો યોર સી આન્સર શુડ બી કરેક્ટ વન. સી આન્સર એ તમારો સાચો જવાબ છે. Next MCQ 53. Which of the following statement is correct for finding out the net works cost of production? ઉત્પાદનની પડતર એટલે ઉત્પાદન ખાતું બનાવવું પડે. તો ઉત્પાદન ખાતું, મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ, the concern, the firm who are purchasing the raw material from market, manufactured it, turn into finished goods and finished goods sold out. જે લોકો બજારમાંથી કાચો માલ ખરીદી કારખાનામાં લાવે, કારખાનામાં ઉત્પાદનની પ્રક્રિયા થાય અને જે માલ તૈયાર થાય બજારમાં વેચે, એ લોકોએ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવવું પડે. કેમ? કોસ્ટ ઓફ પ્રોડક્શન જાણવા માટે. તો એ કોસ્ટ ઓફ પ્રોડક્શન કઈ રીતે મળે? તો કે પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ. યાદ રાખજો, પ્રાઇમ કોસ્ટ વત્તા ફેક્ટરી કારખાનાના ખર્ચા પ્લસ ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. So your answer should be B answer, correct one. 54. The asset acquired by the business with the intention to produce the goods. માલનું ઉત્પાદન કરવા માટે તમે કોઈ અસેટ ખરીદી, or provide service અથવા સેવા આપવા માટે કોઈ મિલકત ખરીદી, and are not held for resale. વેચવા માટે નથી ખરીદી. તો જ્યારે તમે કોઈ પણ મિલકત ખરીદો જે ધંધામાં ઉપયોગ કરવાની છે, ધંધામાં માલ બનાવવા, માલનું વેચાણ કરવા અથવા તો સર્વિસ પ્રોવાઈડ કરવા, તો એ અસેટને હંમેશા ફિક્સ અસેટ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આન્સર ફિક્સ અસેટ હોવો જોઈએ. કયો છે? બી. યસ, ઇટ ઇઝ ધ રાઈટ. ધ અકાઉન્ટિંગ ફોર અનપેડ સેલરી, પગાર ચૂકવવાનો બાકી, એન્ડ એડવાન્સ રિસિપ્ટ ઓફ રેન્ટ અને અગાઉથી મળેલ ભાડું, ascertaining the correct profit and loss account is based on. એનો મતલબ કોઈ પણ ખર્ચ ચૂકવવાના બાકી હોય તો એ પણ નોંધવાના, કોઈ આવક મળવાની બાકી હોય અથવા આવક મળવાની બાકી હોય અથવા અગાઉથી મળી હોય તો એ પણ નોંધવાનું. તો એ કયા બેઝને આધારે હોય? તો મેં તમને પહેલા પણ શીખવાડ્યું છે. અકાઉન્ટિંગ એનો જે મેઇન બેઝ હોય દેટ ઇઝ મર્કન્ટાઇલ સિસ્ટમ, એક્રુઅલ અને બીજું કેશ. તો અહીંયા મર્કન્ટાઇલ સિસ્ટમમાં જ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, પ્રીપેડ એક્સપેન્સ, પ્રી રિસીવ્ડ ઇન્કમ અને આઉટસ્ટેન્ડિંગ જે પણ ઇન્કમ મળવાની બાકી આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ નોંધવામાં આવે. તો એ મર્કન્ટાઇલ સિસ્ટમ આન્સર હોવો જોઈએ. મર્કન્ટાઇલ અકાઉન્ટિંગ સિસ્ટમ ઇઝ ધ આન્સર. 56. મેચ ધ ફોલોઈંગ. જોડકા જોડવાનું. પ્રીપેડ એક્સપેન્સ, ભાઈ પ્રીપેડ અગાઉથી ચૂકવેલ ખર્ચ, ઓફકોર્સ એ આપણું લેણું છે એટલે અસેટ કહેવાશે. તો પહેલાની જોડે સી આન્સર હોય. ફર્સ્ટ સી. બેડ ડેટ, ગાલખાત, ધંધાનું નુકસાન કહેવાય. નુકસાન નથી આપ્યું ને એક્સપેન્સ આપ્યું છે, તો બીજાની જોડે ડી આન્સર છે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, ખર્ચ ચૂકવવાનો બાકી, ખર્ચ ચૂકવવાનો બાકી તો એ આપણું દેવું કહેવાય.
લાયબિલિટી અને ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓફકોર્સ ઇન્કમ કહેવાય. તો ચોથામાં આવશે ઇન્કમ, ધેટ ઇઝ બી આન્સર. આવું એમસીક્યુ શોધી નાખો ભાઈ. કઈ છે જરા મને હેલ્પ કરજો. પહેલાની જોડે સી, આ રહ્યું પહેલાની જોડે સી, બીજાની જોડે ડી, ત્રીજાની જોડે એ અને ચોથાની જોડે બી. એનો મતલબ બી આન્સર ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ એમસીક્યુ, સ્ટોક કોસ્ટિંગ 40,000. આખરનો સ્ટોક ચલો આપી દીધો છે, ફાઇન. એટ ધ એન્ડ ઓફ ધ યર આઉટ ઓફ ઇટ 25% ઓફ ધ ગુડ્સ, 25% માલની બજાર કિંમત ડિક્રીઝ બાય 10%. ઓકે, 35% of the goods, its market value is 13. Calculate the value of closing stock. આખરનો સ્ટોક શોધવાનો છે, તો શોધી નાખીએ. બેટા અહીંયા તમને આખરનો સ્ટોક આપ્યો છે 40,000. પછી શું થયું? Out of it 25% goods, its market value decreased by 10%. ભાઈ 25% માલ, આમાંથી 25% માલ 25% goods, આના 25% એટલે 10,000 રૂપિયા. એની માર્કેટ વેલ્યુ ડિક્રીઝ થઈ ગઈ. કેટલી ડિક્રીઝ થઈ ગઈ? 10%. 10,000 એના 10% ડિક્રીઝ એટલે 1,000. ધ્યાનમાં કેટલા લેવાના? 9,000. બેમાંથી જે ઓછી હોય ધ્યાનમાં લેવાય. ઓકે, પછી આગળ 35% ઓફ ધ ગુડ્સ, ઇટ્સ માર્કેટ વેલ્યુ ઇઝ 13. ભાઈ 35% માલ આપેલો છે, આના 35% ફાઇન્ડ આઉટ કરજો. 40,000 એના 35% કેટલા થાય? તો કઈ રીતે શોધાય? 40,000 ગુણ્યા 35 ડિવાઇડેડ બાય 100, તો એ થશે 14,000 રૂપિયા, 14,000. અને એની માર્કેટ વેલ્યુ આપી છે 13. તો આ બેમાં કઈ ધ્યાનમાં લેવાય? જે ઓછી હોય. અને બાકીના માલ વિશે કશું કીધું નથી. તો અહીંયા 25 વત્તા 35 એટલે 60% માલ થયો. તો બાકીનો માલ 40%, આના 40%, 4 ગુણ્યા 4 16,000 રૂપિયા થાય. એના વિશે કશું નથી કીધું, તો પૂરેપૂરા 16 ધ્યાનમાં લેવાના. તો પહેલા 25% માલ, એના આપણે ધ્યાનમાં લઈશું 9,000 રૂપિયા. બીજા 35% માલ, એના આપણે લઈશું 13,000 રૂપિયા. અને બાકીનો જે 40% માલ રહ્યો એના 16,000 રૂપિયા. આ બધાનું ટોટલ કરજો. 9 વત્તા 13 વત્તા 16, 12 ને 6 8, વધી 1 એટલે 38. તો તમારો આન્સર હોવો જોઈએ 38,000. The cost of calculator and stapler are accounted as an expense. ભાઈ કેલ્ક્યુલેટર અને સ્ટેપલર એ તો ખર્ચા તરીકે જ લખવું પડે. કઈ તમે એને મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં શોધવા ના જઈ શકો. વિચાર કરો, ટાટા લિમિટેડ, રિલાયન્સ લિમિટેડ શું આખરનો સ્ટોક શોધવા જાય? સ્ટેપલર કેટલા વધ્યા? ના, એ મટીરિયાલિટી જ નથી યાર, એ ક્યાંય લાગુ ના પડે. જો એવું શોધવા જાય ને તો જેટલો આખરનો સ્ટોક હોય એના કરતાં તો ખર્ચો વધારે થઈ જાય ભાઈ એનો. કે ભાઈ આખરના સ્ટોક દરેક ઓફિસીસમાં કેટલા સ્ટેપલર વધ્યા છે, કેટલા કેલ્ક્યુલેટર વધ્યા, એવું શોધવા ના જવાય. એ મટીરિયલ આઇટમ નથી. તો the cost of calculator and stapler pen are not accounted અથવા accounted as an expense, અને ખર્ચા તરીકે લખાય. in spite of the life is generally more than 1 year. એની લાઈફ 1 વર્ષ કરતા વધારે છે, તેમ છતાં એને આપણે ફિક્સ એસેટ નથી ગણતા, ખર્ચમાં લઈએ છીએ. and not shown as an asset, અને એને મિલકત તરીકે પણ નથી બતાવતા in the financial statement due to કયા કન્વેન્શનના આધારે? તો of course યાર મટીરિયાલિટી. એ આન્સર should be correct one. Which of the following is the capital expenditure? ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર કોને કહેવાય? મિલકત ખરીદવા પાછળ કોઈ પણ પ્રકારનો ખર્ચ, ચાહે મજૂરી હોય, ગોઠવણી ખર્ચ, ઇન્સ્ટોલેશન ચાર્જીસ અથવા ડોક્યુમેન્ટેશન, દસ્તાવેજનો ખર્ચ, તો એ મૂડી પ્રકારનો ખર્ચ કહેવાય. અથવા જે ખર્ચનો લાભ આપણને 1 વર્ષ કરતા વધુ મળે એ પણ મૂડી ખર્ચ છે. અથવા જે ખર્ચ કરવાથી આપણી કમાણીમાં વધારો થાય, ધંધાની આવકમાં વધારો થવાનો હોય, અર્નિંગ કેપેસિટી વધવાની હોય, તો એ પણ કેપિટલ છે. તો જરા શોધી નાખો તો અહીંયા which of the following is capital expenditure? Wages paid for repair, ના. Wages paid for whitewashing, wages paid for constructing the building, and wages paid for cleaning the building. તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવા માટે જે મજૂરી ચૂકવી એ કેપિટલ કહેવાશે. ટ્રાયલ બેલેન્સ ઓન 31st March 24, લીઝ હોલ્ડ પ્રોપર્ટી 3 લાખ રૂપિયા ફ્રોમ 1st April 21 માં તમે પ્રોપર્ટી એક્વાયર કરી છે for 5 years. How much amount should be written off during the current year? કેટલા રૂપિયા માંડી વાળવાના? That is important.
બેટા તમારું વર્ષ પૂરું થાય છે 31/3/2024, એનો મતલબ તમારું વર્ષ શરૂ થાય 1 એપ્રિલ 2023 અને પ્રોપર્ટી રાખી છે તમે 1 એપ્રિલ 2021, કેટલા વર્ષ માટે? 5. તો 1 એપ્રિલે 5, 1 એપ્રિલ 21માં 5 વર્ષ માટે રાખેલા હોય તો 23ની સાલ છે, તો કેટલા વર્ષ પસાર થઈ ગયા? તો 21 થી 22 અને 22 થી 23, 2 વર્ષ પસાર થઈ ગયા. તો હવે બાકી રહ્યા 3. તો 3 વર્ષ માટે પ્રોપર્ટી આપણે રાખેલી છે. અત્યારે હવે 3 વર્ષ બાકી રહ્યા આપણી ભાડાપટ્ટાની મિલકતને. તો હવે પ્રોપર્ટીની કિંમત આપી છે 3 લાખ. તો કેટલા રૂપિયા માંડી વાળવા જોઈએ? તો લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાં આપણે અમાઉન્ટ રાઇટ ઓફ કરવી જોઈએ. તો કે લીઝ હોલ્ડ પ્રોપર્ટીની કિંમત 3 લાખ ડિવાઇડેડ બાય બાકીના વર્ષ 3, તો 1 લાખ રૂપિયા રિટર્ન ઓફ કરવા જોઈએ. તો લેટ્સ ચેક. યસ, ઇટ્સ અ કરેક્ટ આન્સર. તો અહીંયા કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એણે તમને 15 MCQની 4 પેપર પૂરા પાડ્યા. આજે ને આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે, ડિટેલ લેક્ચર માટે અમારો સંપર્ક કરો. અને ગર્લ્સ એન્ડ બોયઝ, વિશ યુ ઓલ ધી બેસ્ટ ફોર યોર બેટર રિઝલ્ટ્સ.